શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે જ્યારે દેવી દુર્ગા અંતર ધ્યાન થઈ ગયા અને દેવગણો પોતપોતાના ધામે ચાલ્યા ગયા ત્યાર પછી શું થયું? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે વિષ્ણુ વગેરે દેવ સમુદાય હિમાલય અને મેનાને દેવીની આરાધનાનો ઉપદેશ આપીને ચાલ્યા ગયા ત્યારે ગિરિરાજ હિમાચલ અને મેના બંને દંપતીએ બહુ જ ભારે તપસ્યાનો આરંભ કર્યો. તે દિવસ અને રાત શંભુ અને શિવાનું ચિંતન કરતા કરતા ભક્તિયુક્ત ચિત્તથી નિત્ય એમની સમ્યક રીતિથી આરાધન કરવા લાગ્યા. હિમવાનની પત્ની મેના બહુ પ્રસન્નતાથી શિવ સહિત શિવા દેવીની પૂજા કરવા લાગી. તે એમના સંતોષને માટે સદા બ્રાહ્મણોને દાન દેવા લાગી. મનમાં સંતાનની કામના લઈને મેના ચૈત્ર માસના આરંભથી લઈને 27 વર્ષો સુધી પ્રતિદિન તત્પરતાપૂર્વક શિવા દેવીની પૂજા અને આરાધનામાં લાગ્યા રહ્યા. આઠમે ઉપવાસ કરીને નવમીએ લાડુ અને બિલ્લી સામગ્રી, પીઠી, ખીર અને ગંધ પુષ્પ દેવીને ધરાવા લાગ્યા. ગંગાને કિનારે ઔષધિ પ્રસ્થમાં ઉમાની માટીની મૂર્તિ બનાવીને વિવિધ પ્રકારની વસ્તુઓ સમર્પિત કરીને એમની પૂજા કરવા લાગ્યા. મેના દેવી ક્યારેક નિરાહાર રહેતા, ક્યારેક વ્રતના નિયમોનું પાલન કરતા, ક્યારેક માત્ર પાણી પીને રહેતા અને ક્યારેક હવા લઈને જ રહી જતા. વિશુદ્ધ તેજથી ચમકતી દમકતી દીપ્તિમતી મેનાએ પ્રેમપૂર્વક શિવામાં ચિત્ત પરોવીને 27 વર્ષ વ્યતીત કરી દીધા. 27 વર્ષ પૂરા થયા પછી જગન્મયી શંકર કામિની જગદંબા ઉમા અત્યંત પ્રસન્ન થયા. મેનાની ઉત્તમ ભક્તિથી સંતુષ્ટ થઈને તે પરમેશ્વરી દેવી એમના પર અનુગ્રહ કરવા માટે મેનાની સામે પ્રગટ થયા. તેજો મંડળની વચ્ચે બિરાજમાન તથા દિવ્ય અવયવોથી સંયુક્ત ઉમાદેવી પ્રત્યક્ષ દર્શન આપીને મેનાને હસતા હસતા કહેવા લાગ્યા. દેવીએ કહ્યું, હે ગિરિરાજ હિમાલયની રાણી, મહાસાધ્વી મેના, હું તમારી તપસ્યાથી બહુ જ પ્રસન્ન છું. તમારા મનમાં જે અભિલાષા હોય એ કહો. તમે તપસ્યા, વ્રત અને સમાધિ દ્વારા જે વસ્તુને માટે પ્રાર્થના કરી છે એ સર્વ હું આપને આપીશ. ત્યારે મેનાએ પ્રત્યક્ષ પ્રગટ થયેલા કાલિકા દેવીને જોઈને પ્રણામ કર્યા અને મેના રાણી બોલ્યા, હે દેવી, આ સમયે મને આપના પ્રત્યક્ષ દર્શન થયા છે, તેથી હું આપની સ્તુતિ કરવા જાઉં છું. હે માં, આપ મારા પર પ્રસન્ન થાઓ. મેનાનું આવું કહેવાથી સર્વમોહિની કાલિકા દેવીએ મનમાં અત્યંત પ્રસન્ન થઈને બંને હાથ વડે ખેંચીને મેનાને હૃદય સરસી ચાપી દીધી. એથી મેનાને તત્કાલ મહાજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. પછી તો મેનાદેવી પ્રિય વચનો દ્વારા ભક્તિભાવથી પોતાની સામે ઊભેલા કાલિકા દેવીની સ્તુતિ કરવા લાગ્યા. મેનાએ સ્તુતિ કરતા કહ્યું, હે મહામાયા, જગતને ધારણ કરનારા ચંડિકા, લોકધારિણી તથા સંપૂર્ણ મનોવાંછિત પદાર્થોને આપનારા એ મહાદેવીને હું પ્રણામ કરું છું. જે નિત્ય આનંદ પ્રદાન કરનારા માયા, યોગ નિદ્રા, જગતજનની તથા જે સુંદર કમળોની માળાથી અલંકૃત છે એવા નિત્ય સિદ્ધા ઉમાદેવીને હું નમસ્કાર કરું છું. જે સર્વની માતામહી, નિત્ય આનંદમયી, ભક્તોના શોકનો નાશ કરનારા તથા કલ્પ પર્યંત નારીઓ અને પ્રાણીઓની બુદ્ધિ રૂપિણી છે એ દેવીને હું પ્રણામ કરું છું. આપ યતિઓના અજ્ઞાનમય બંધનના નાશની હેતુભૂતા બ્રહ્મ વિદ્યા છો. પછી મારા જેવી સ્ત્રીઓ આપના પ્રભાવનું શું વર્ણન કરી શકે?
અથર્વવેદની જે હિંસા, મારણ વગેરે પ્રયોગ છે તે જ આપ છો. હે દેવી, આપ મારા મનોવાંછિત ફળને સદા પ્રદાન કરો. ભાવહીન, આકાર રહિત તથા અદ્રશ્ય નિત્ય તન માત્રાઓથી આપ જ પંચભૂતોના સમુદાયને સંયુક્ત કરો છો. આપ જ એમની શાશ્વત શક્તિ છો. આપનું સ્વરૂપ નિત્ય છે. આપ સમય સમય પર યોગયુક્ત અને સમર્થ નારી રૂપે પ્રગટ થાઓ છો. આપ જ જગતના યોનિ છો, આધાર શક્તિ છો. તમે જ પ્રાકૃત તત્વોથી પર નિત્ય પ્રકૃત કહેવાઓ છો. જે દ્વારા બ્રહ્મના સ્વરૂપને વશમાં કરી શકાય, જાણી શકાય છે તે નિત્ય વિદ્યા આપ જ છો. આપ મુझ પર પ્રસન્ન થાઓ. તમે જ અગ્નિની અંદર વ્યાપ્ત ઉગ્ર અગ્નિ છો. તમે જ સૂર્ય કિરણોમાં સ્થિત પ્રકાશિકા શક્તિ છો. ચંદ્રમામાં જે આહ્લાદિકા શક્તિ છે તે પણ આપ જ છો. એવા આ ચંડી દેવીનું હું સ્તવન અને વંદન કરું છું. આપ સ્ત્રીઓને બહુ જ પ્રિય છો. ઉદ્ધ્વરેતા બ્રહ્મચારીઓની ધ્યેયભૂતા નિત્યા બ્રહ્મ શક્તિ પણ આપ જ છો. સંપૂર્ણ જગતની વાંછા તથા શ્રી હરિની માયા પણ આપ જ છો. જે દેવી ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરીને સૃષ્ટિ, પાલન અને સંહારમય થઈ એ કાર્યોને સંપાદિત કરે છે તથા બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રના શરીરની પણ હેતુભૂતા છે તે પણ આપ જ છો. હે દેવી, આપ મુझ પર પ્રસન્ન થાઓ. આપને પુનઃ મારા નમસ્કાર હો. મેનાની આ પ્રકારની સ્તુતિ કરવાથી દુર્ગા કાલિકાએ મેના દેવીને કહ્યું કે તમે તમારું મનોવાંછિત વરદાન માંગી લો. હે હિમાલય પ્રિય, તમે મને પ્રાણોની જેમ પ્યારા છો. તમારી જે ઈચ્છા હોય તે માંગો, એ હું નિશ્ચય જ આપી દઈશ. તમારે માટે કશુંય અદેય નથી. મહેશ્વરી ઉમાનું આ અમૃત સમાન મધુર વચન સાંભળીને હિમગીરી કામિની મેના ખૂબ જ સંતુષ્ટ થયા અને કહ્યું કે હે શિવે, આપનો જય હો, જય હો. ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા હે મહેશ્વરી, હે જગદંબિકે, જો હું વરદાન મેળવવાને યોગ્ય હોઉં તો પછી હું આપની પાસે શ્રેષ્ઠ વરદાન માંગુ છું. હે જગદંબે, પહેલાં તો મને 100 પુત્રો થાઓ. એ સૌનું આયુષ્ય બહુ જ લાંબુ હોય, તે બળ અને પરાક્રમથી યુક્ત હોય તથા રિદ્ધિ અને સિદ્ધિથી સંપન્ન હોય. એ પુત્રો પછી મારે એક પુત્રી હોય, જે સ્વરૂપ અને ગુણોથી સુશોભિત હોય. એ બંને કુળોને આનંદ આપનારી હોય અને ત્રણેય લોકોમાં પૂજિત હોય. હે જગદંબિકે, હે શિવે, આપ જ દેવતાઓના કાર્ય સિદ્ધ કરવા માટે મારી પુત્રી તથા રુદ્રદેવની પત્ની થાઓ અને તદ અનુસાર લીલા કરો. મેનાની આ વાત સાંભળી પ્રસન્ન હૃદયા દેવી ઉમાએ એમના મનોરથ પૂર્ણ કરવા માટે કહ્યું. દેવી બોલ્યા, પહેલાં તમને 100 બળવાન પુત્રો પ્રાપ્ત થશે. એમાં પણ એક સૌથી અધિક બળવાન અને પ્રધાન હશે, જે સૌથી પહેલાં ઉત્પન્ન થશે. તમારી ભક્તિથી સંતુષ્ટ થઈને હું સ્વયં તમારે ત્યાં પુત્રીના રૂપમાં અવતીર્ણ થઈશ અને સમસ્ત દેવતાઓથી સેવિત થઈને એમનું કાર્ય સિદ્ધ કરીશ. આવું કહીને જગતધાત્રી પરમેશ્વરી કાલિકા શિવા મેનકાના જોતા જોતા ત્યાં અદ્રશ્ય થઈ ગયા. મહેશ્વરી પાસેથી મનોવાંછિત વરદાન મેળવીને મેનાને અપાર હર્ષ થયો. એમનો તપસ્યાજનિત બધો જ કલેશ નષ્ટ થઈ ગયો. ત્યારબાદ કાળક્રમે મેનાને ગર્ભ રહ્યો અને એ પ્રતિદિન વધવા લાગ્યો. સમય અનુસાર મેનાએ એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો, જેનું નામ મૈનાક હતું. એણે સમુદ્ર સાથે ઉત્તમ મૈત્રી બાંધી. આ અદ્ભુત પર્વત નાગવધુઓના ઉપભોગનું સ્થળ બનેલું છે. એના સમસ્ત અંગો શ્રેષ્ઠ છે. હિમાલયના 100 પુત્રોમાં તે સર્વથી શ્રેષ્ઠ
અને મહાન બળ અને પરાક્રમથી સંપન્ન છે. પોતાનાથી અથવા પોતાના બાદ પ્રગટ થયેલા સમસ્ત પર્વતોમાં એકમાત્ર મૈનાક જ પર્વતરાજના પદ પર પ્રતિષ્ઠિત છે. ઓમ વામદેવાય નમઃ. ઓમ વિરૂપાક્ષાય નમઃ. ઓમ કપર્દિને નમઃ.